જય શ્રી કૃષ્ણ બધા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળભૂતો એમાં આપણે પ્રથમ પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આ શરૂ કરેલું છે. એમાં અલગ અલગ ટોપિક્સ મેં તમને કમ્પ્લીટ કરાવેલા છે. કુલ 5 ભાગ વિડિયો 5 વિડિયો અપલોડ કરેલા છે. તમારા ધ્યાનમાં લઈએ બરાબર છે. એમાં હિસાબી પદ્ધતિ કે પાયાનું જ્ઞાન, ત્યાર પછી હિસાબી પદ્ધતિના ફાયદા, હિસાબી પદ્ધતિના ગેરફાયદા, હિસાબી પદ્ધતિ છે એના હેતુઓ અને હિસાબી પદ્ધતિ છે એના લક્ષણો, આટલા ટોપિક્સ આપણે કમ્પ્લીટ કર્યા છે. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે હિસાબી પદ્ધતિ. બરાબર છે. તો નામો લખવાની પદ્ધતિઓ અથવા હિસાબી પદ્ધતિઓ બરાબર છે એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે. એને નામા પદ્ધતિઓ પણ કહેવાય. બરાબર છે. અથવા હિસાબી પદ્ધતિના પ્રકારો પણ કહેવાય. આટલું એક યાદ રાખજો. આ જે હિસાબી પદ્ધતિઓ છે એમાં આપણે ધોરણ 11 કોમર્સની અંદર યાદ રાખજો મુખ્ય બે હિસાબી પદ્ધતિ છે એ આપેલી છે. બરાબર. એમાં સૌથી પહેલી છે દ્વિનોંધી નામા પદ્ધતિ. બરાબર છે. સૌથી પહેલી છે દ્વિનોંધી નામા પદ્ધતિ અને બીજી છે દેશી નામા પદ્ધતિ. આ બે પદ્ધતિ છે એ આપણા જે સિલેબસ છે એમાં આપેલી છે અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. આમ તો વાસ્તવમાં કુલ 3 પદ્ધતિ હોય છે. ત્રીજી હોય છે એકનોંધી નામા પદ્ધતિ. બરાબર છે. પણ આપણી બુકમાં આપેલ નથી. હા, એનું એક પ્રકરણ અલગથી આપ્યું છે બીજા ભાગમાં. બરાબર છે. જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું, ત્યારે ચર્ચા કરશું. અત્યારે નથી લેતા. આપણે બે વસ્તુ છે એનો જ આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. બરાબર છે. તો આપણે જે ટોપિક્સ જે લેવાના છે બરાબર છે તો એની અંદર યાદ રાખજો. આમ તો 5મો ટોપિક છે અને ભાગ 6 છે વિડિયો જે તૈયાર કરીએ છીએ આગળ જઈએ છીએ. એમાં સૌથી પહેલા જે ચર્ચા કરવી છે દ્વિનોંધી નામા પદ્ધતિ. તો એક તમને કહી દો. બરાબર છે. દ્વિનોંધી નામા પદ્ધતિ છે સમગ્ર વિશ્વ એટલે કે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. એમ કહી શકાય વિશ્વના લગભગ દરેક દેશમાં બરાબર છે લગભગ જે ધંધાકીય એકમો છે, મોટા જે ધંધાકીય એકમો છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે બરાબર છે એનો નામો લખવા માટે ઉપયોગ કરે છે. બરાબર છે. વિશ્વના નાના મોટા દરેક દેશ બરાબર યાર દુનિયાના લગભગ દેશોની અંદર બરાબર છે દ્વિનોંધી નામા પદ્ધતિ છે. બરાબર એ મુજબ ધંધાકીય એકમો બરાબર નામ લખે છે. બરાબર છે. અને ભારતમાં પણ જે મોટા ધંધાકીય એકમો છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે નામો રાખે છે, હિસાબો લખે છે. આટલું યાદ રાખજો. તો આ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. સૌથી પહેલા તેની શોધ કોણે કરેલી છે? તો કે દ્વિનોંધી નામા પદ્ધતિ છે એની શોધ કોણે કરેલી છે? તો કે ઇટાલીના મહાન ગણિત શાસ્ત્રી છે એને એની શોધ કરી છે. અને એ ગણિત શાસ્ત્રી જે વાત કરું છું બરાબર છે મહાન ગણિત શાસ્ત્રી બરાબર છે એ કોણ છે? તો કે લ્યુકા પેસિઓલી. આ નામનો જે મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયો છે ઇટાલીનો જે મહાન ગણિત શાસ્ત્રી છે લ્યુકા પેસિઓલી, આ વ્યક્તિએ ઈસવીસન 1494 માં બરાબર બુકમાં સાલ લખી આપી. બરાબર ધ્યાન આપજો. ઈસવીસન 1494 માં બરાબર નામો લખવાની દ્વિનોંધી નામા પદ્ધતિ છે એની શોધ કરેલી છે. ઓકે. તો આપણે વાત કરીએ છીએ દ્વિનોંધી નામા પદ્ધતિ, દ્વિનોંધી નામા પદ્ધતિ છે. તો દ્વિનોંધી નામા પદ્ધતિની વાત કરીએ છીએ. દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે ધંધામાં જે કંઈ વ્યવહાર થાય છે દરેક વ્યવહારની મુખ્ય બે અસર આપવામાં આવે છે. બરાબર છે. દરેક વ્યવહાર છે એની કેટલી અસર આપવામાં આવે છે? તો કે ભાઈ બે અસર. આ બે અસર કઈ છે? બરાબર છે. તો નંબર 1 સૌથી પહેલી જે અસર આવશે તે ઉધાર. બરાબર છે. અને એના પછી જે નંબર 2 આવશે અને એ હશે જમા. કહેવાનો અર્થ શું છે? બરાબર સમજો. બરાબર. ધંધાની જે કંઈ વ્યવહાર થાય છે એમાં દરેક વ્યવહારની દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે જો તમે તપાસ કરવા જશો તો યાદ રાખજો દરેક વ્યવહારની મુખ્યત્વે કેટલી બે અસર આપવામાં આવે છે. ઓકે. એમાં સૌથી પહેલી અસર ઉધાર અને બીજી અસર જમા. બરાબર છે.
દ્વિનોંધી નામક પદ્ધતિ પ્રમાણે જ્યારે પણ તમે તે હિસાબ તૈયાર કરો તો એ તૈયાર કરતી વખતે મુખ્ય બે હિસાબી ચોપડા તૈયાર કરવામાં આવે છે, બરાબર છે? તો આ બે હિસાબી ચોપડા ક્યાં છે, બરાબર છે? તો એની ચર્ચા કરીએ, બરાબર છે? આપણે જે વાત કરીએ છીએ હિસાબી ચોપડાઓ મુખ્ય બે, એમાં નંબર 1 પહેલું છે આમ નોંધ અને નંબર 2 બીજું છે ખાતાવહી. તમે જ્યારે હિસાબી ચોપડા તૈયાર કરો છો યાદ રાખજો તો દ્વિનોંધી નામક પદ્ધતિ પ્રમાણેની વાત કરીએ છીએ તો મુખ્ય કેટલા હિસાબી ચોપડા? બે હિસાબી ચોપડા તમારે તૈયાર કરવાના છે. સૌથી પહેલું આમ નોંધ અને બીજું ખાતાવહી. યાદ રાખજો આમ નોંધ એ નામનો મૂળ ચોપડો છે, પ્રાથમિક ચોપડો છે. આમ નોંધ એ નામનો મૂળ અથવા પ્રાથમિક ચોપડો છે, જ્યારે ખાતાવહી એ નામનો મુખ્ય ચોપડો છે. ખાતાવહી શું છે? નામનો મુખ્ય ચોપડો છે. આટલું સાથે સાથે યાદ રાખવાનું છે. ઘણી વખત જો ધંધાકીય એકમ ખૂબ જ મોટો હોય તો યાદ રાખજો અલગ અલગ પેટાનો તૈયાર કરી શકાય, બરાબર છે? જો ધંધાકીય એકમ મોટું હોય તો અલગ અલગ પેટાનો તૈયાર કરી શકાય, બરાબર? આવી કુલ 9 પેટાનો પ્રાપ્ય છે અથવા તૈયાર કરી શકાય. આવી કુલ કેટલી પેટાનો તૈયાર કરી શકાય? 9. હું નામ બોલું છું, બોર્ડ ઉપર અહીંથી લખવાની એમાં જરૂર નથી, બરોબર? સાંભળી લેજો. સૌથી પહેલી ખરીદનો, બીજી વેચાણનો, ત્રીજી ખરીદ પરતનો, ચોથી વેચાણ પરતનો, પાંચમી રોકડ મેળ, છઠ્ઠી પેટા રોકડ મેળ, સાતમી ખાસ આમનો, આઠમી લેણી મૂડીનો અને નવમી દેરી મૂડીનો. કુલ કેટલી વયલો? 9. ખરીદનો, વેચાણનો, ખરીદ પરતનો, વેચાણ પરતનો, ઓકે, રોકડ મેળ, પેટા રોકડ મેળ, ખાસ આમનો, લેણી મૂડીનો અને દેરી મૂડીનો. આવી કુલ 9 પેટાનો છે તમે દ્વિનોંધી નામક પદ્ધતિ પ્રમાણે તૈયાર કરી શકો છો. આટલું યાદ રાખજો. વર્તમાન સમયમાં એવું બની શકે કે તમારા કોમ્પ્યુટર ઉપર તો તમારું નામો લખવું છે તો લખી શકો છો, યાદ રાખજો. એના માટે કોમ્પ્યુટર પર અલગ અલગ સોફ્ટવેર અવેલેબલ એટલે કે પ્રાપ્ય છે, બજારમાં મળે છે. એમાં સૌથી જે ફેમસ જો સોફ્ટવેર બને તો એ છે ટેલી, બરાબર છે? સૌથી જે ફેમસ કોઈ સોફ્ટવેર જો અવેલેબલ હોય બરાબર કે કયો છે? બરાબર છે ટેલી નામનું સોફ્ટવેર. યાદ રાખજો નામું લખવા માટે બજારમાં બરાબર છે મળે છે. એ સિવાય તો અનેક સોફ્ટવેર છે, ઓછામાં ઓછા કરતા 300 ઉપર એના સોફ્ટવેર મળતા હોય તો નવાઈ નહીં, તમારા ધ્યાનમાં રહે. સૌથી પ્રખ્યાત સોફ્ટવેર છે ટેલી. જો કે ટેલી છે ને એ પ્રમાણે દેશી નામા પ્રમાણે હવે સોફ્ટવેર પ્રાપ્ય છે, દેશી નામા પદ્ધતિ પ્રમાણે પણ આ સોફ્ટવેર મળે છે. એનો તમે ત્યાં પણ ઉપયોગ કરી શકો છો, આટલું યાદ રાખજો, બરાબર છે? તમે સૌથી પહેલી દ્વિનોંધી નામક પદ્ધતિ છે એની ચર્ચા કરી છે. એક વખત ફરી પાછું રિપીટ ખાલી બોલું છું, બરોબર? ધ્યાનથી સાંભળજો, નિરાતે સાંભળી, બરાબર? તમારી નોટબુકમાં લખવાનું છે, સીધો ટોપિક લખી નાખવું ચાલશે, બરાબર છે? તો ફરી એકવાર બોલું છું, દ્વિનોંધી નામક પદ્ધતિ છે એક તો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, ફેમસ છે. દ્વિનોંધી નામક પદ્ધતિ છે એ પ્રમાણે વિશ્વના તમામ દેશોમાં જે ધંધાકીય એકમો છે, મોટા ધંધાકીય એકમો, બરોબર, એ દ્વિનોંધી નામક પદ્ધતિ છે એનો નામો લખવા માટે ઉપયોગ કરે છે, બરાબર છે? દ્વિનોંધી નામક પદ્ધતિની શોધ ઇટાલીના મહાન ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલી, કોણે? લ્યુકા પેસિયોલી ઈસવીસન 1494. યાદ રાખજો, બરાબર છે? ઈસવીસન, બરાબર છે, 1494 માં એની શોધ કરેલી છે. ઓકે, ઇટાલીના મહાન ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલી ઈસવીસન 1494 માં દ્વિનોંધી નામક પદ્ધતિ છે ની શોધ કરેલી છે. દ્વિનોંધી નામક પદ્ધતિ પ્રમાણે સૌથી મહત્વની વસ્તુ મુખ્ય દરેક વ્યવહારની મુખ્ય કેટલી? 2 અસર આપવામાં આવે છે. પહેલું ઉધાર અને બીજું જમા. પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર. અને બીજું યાદ રાખજો દ્વિનોંધી નામક પદ્ધતિ છે એ પ્રમાણે તમે જે હિસાબી ચોપડા તૈયાર કરો છો એ મુખ્ય કેટલા ચોપડા તૈયાર કરવાના છે? 2. આમનોંધ અને ખાતાવહી. કેટલા ચોપડા તૈયાર કરવાના છે? 2. આમનોંધ પહેલું અને બીજું ખાતાવહી. આમનોંધ એ
મૂળ અથવા પ્રાથમિક ચોપડો છે. આમનો શું છે એ મૂળ અથવા પ્રાથમિક ચોપડો છે. જ્યારે ખાતાવહી એ નામાનો મુખ્ય ચોપડો છે. ખાતાવહી શું છે? નામાનો મુખ્ય ચોપડો છે. ઓકે, જો ધંધાકીય એકમ મોટો હોય તો અલગ અલગ પેટાનો તો તૈયાર કરી શકાય. આવી કુલ 9 પેટાનો છે. બરાબર છે. તો એના નામ બે વખત બોલું છું, પાછું રિપીટ બોલું છું. નંબર 1 ખરીદ નોંધ, પછી 2 વેચાણ નોંધ, 3 ખરીદ ફરજ નોંધ, 4 વેચાણ ફરજ નોંધ, 5 ત્યાર પછી રોકડ મેળ, 6 પેટા રોકડ મેળ, 7 ખાસ આમ નોંધ, 8 લેણી નોંધ નોંધ અને 9 દેવી મૂડી નોંધ. આ કુલ 9 પેટા નોંધો છે. યાદ રાખજો, એ દ્વિનોંધી નામ પદ્ધતિ પ્રમાણે તમે તૈયાર કરી શકો છો. આટલું એક સાથે સાથે યાદ રાખજો. બરાબર છે. હવે બીજી વાત કે દ્વિનોંધી નામ પદ્ધતિ છે એ પ્રમાણે અત્યારના સમય પ્રમાણે તમે કોમ્પ્યુટર ઉપર પણ યાદ રાખજો હિસાબો તૈયાર કરી શકો છો. આટલું સાથે સાથે ભેગું યાદ રાખવાનું છે. બરાબર છે. એટલે કે દ્વિનોંધી નામ પદ્ધતિ છે એ પ્રમાણે તમે કોમ્પ્યુટર પર તમે જે હિસાબી ચોપડા તૈયાર કરી શકો છો. એના માટે જુદા જુદા સોફ્ટવેર માર્કેટમાં મળે છે. એમાં સૌથી ફેમસ સોફ્ટવેર છે ટેલી. બરાબર, ટેલીનો ઉપયોગ કરી અને તમે એક યાદ રાખજો હિસાબી ચોપડા કોમ્પ્યુટર પર પણ તૈયાર કરી શકો છો. બરાબર છે. તો આટલું મેં તમને સમજાવ્યું છે. અને ભારતમાં પણ જે મોટા જે એકમો છે ધંધાકીય એકમો એ દ્વિનોંધી નામ પદ્ધતિ છે એનો ઉપયોગ કરે છે નામ લખવા માટે. તો મેં પહેલી પદ્ધતિ છે બરાબર એ તમને રજૂ કરીને સમજાવ્યું છે. બરાબર, હવે લેવાની છે બીજી પદ્ધતિ. બરાબર છે. તો બીજી પદ્ધતિ છે એની હવે ચર્ચા દેશી નામા પદ્ધતિ. હવે દેશી નામા પદ્ધતિની વાત કરીએ છીએ બરાબર, તો એક યાદ રાખજો કે ભાઈ દેશી નામા પદ્ધતિ છે સૌથી પહેલા એની શોધ ભારતમાં થઈ છે. દેશી નામા પદ્ધતિની શોધ ક્યાં થઈ છે? ભારતમાં થઈ છે. ક્યારે થઈ છે? કોણે કરી છે? કોઈ ખબર નથી. એનો ઇતિહાસ આપણી પાસે પ્રાપ્ય નથી. માત્ર એટલું યાદ રાખજો દેશી નામા પદ્ધતિ છે એની શોધ ભારતમાં થઈ છે. ભારતમાં જે નાના વેપારીઓ, છૂટક વેપારીઓ નામો લખવા માટે દેશી નામા પદ્ધતિ છે એનો ઉપયોગ કરે છે. એટલું સાથે સાથે યાદ રાખવાનું છે. બરાબર છે. તો દેશી નામા પદ્ધતિ છે એ પ્રમાણે જો વાત કરીએ તો ધંધાના જે હિસાબો જે વ્યવહારો થાય છે, ધંધામાં જે વ્યવહારો થાય છે એ વ્યવહારોમાં દરેક વ્યવહારની યાદ રાખજો. બરાબર, ખાસ કરીને જે રોકાણના વ્યવહાર છે, કયા વ્યવહાર? રોકાણના વ્યવહાર છે એની માત્ર ને માત્ર એક જ અસર આપવામાં આવે છે. રોકાણના વ્યવહારની માત્ર ને માત્ર એક જ અસર આપવામાં આવે છે. બરાબર છે. પણ રોકડ સિવાયના અન્ય વ્યવહારો છે એ તમામ વ્યવહારોને મુખ્ય કેટલી અસર આપવામાં આવે છે? 2. બરાબર છે. રોકાણના વ્યવહાર છે તો એની એક અસર. બરાબર છે. અને અન્ય વ્યવહાર છે જે કેટલી અસર આપવામાં આવે છે? તો તેની 2 અસર આપવામાં આવે છે. બરાબર, આટલું સાથે સાથે યાદ રાખજો. બરાબર છે. અને હા, આમાં સૌથી પહેલી અસર જમા અને બીજી અસર જે આવશે બરાબર છે એ હશે ઉધાર. બરાબર, યાદ રાખજો દેશી નામા પદ્ધતિ પ્રમાણે દરેક વ્યવહાર છે એમાં રોકાણના વ્યવહારો તેની એક જ અસર, એ કઈ લખવાની જરૂર નથી. અને બરાબર છે એ સિવાયના અન્ય વ્યવહાર છે એ તમામ વ્યવહારની 2 અસર આપવામાં આવે છે. એમાં પહેલી અસર જમા અને બીજી ઉધાર. બરાબર છે. દેશી નામા પહેલા જમા અને પછી ઉધાર થાય. આટલું સાથે સાથે એક યાદ રાખવાનું છે. દેશી નામું છે એ પ્રમાણે જો તમારે હિસાબી ચોપડા તૈયાર કરવો હોય તો અહીંયા પણ મુખ્યત્વે 2 હિસાબી ચોપડા તમારે તૈયાર કરવાના થાય છે. બરાબર છે. ક્યાં છે એ પણ તમને સાથે સાથે લખી દઉં છું. બરાબર છે. જો દેશી નામા પદ્ધતિ છે, દેશી નામા પદ્ધતિ પ્રમાણે તમારે જે હિસાબી ચોપડા તૈયાર કરવા છે એ મુખ્ય કેટલા છે? 2. સૌથી પહેલું રોજમેળ અથવા બેઠોમણ, બેમાંથી એક. બરાબર, રોજમેળ અથવા બેઠોમણ. અને બીજું છે ખાતા. સૌથી પહેલું રોજમેળ અથવા બેઠોમણ, રોજે રોજ કે જેમાં રોજે રોજના વ્યવહાર નોંધવા માટે રોજમેળ તૈયાર કરવામાં આવે
અથવા ઘણી વખત કોઈ વેપારી છે એ અઠવાડિયે 15 દિવસે મહિને દિવસે 2 મહિને 6 મહિને વર્ષ દિવસે એક સાથે જો વ્યવહાર નોંધતો હોય તેના માટે એ વેપારી બેઠવણ તૈયાર કરશે એટલે રોજના વ્યવહાર નોંધવા માટે રોજમેળ અથવા 15 દિવસે મહિને દિવસે એમ વ્યવહાર નોંધવા માટે બેઠવણ તૈયાર કરવામાં આવે છે બરાબર છે અને બીજો ચોપડો છે ખાતાવહી એટલે કે વેપારી રોજમેળ અથવા બેઠવણ અને ખાતાવહી આ બે હિસાબી ચોપડા તૈયાર કરે છે એટલું એક સાથે યાદ રાખજો બરાબર છે પણ ઘણી વખત જો ધંધાકીય કામ મોટું હોય ઘણી વખત ધંધાકીય કામ કેવું હોય મોટું હોય તો અહીંયા પણ તમે પેટાનો તૈયાર કરી શકો છો બરાબર છે તો આ જે પેટાનો છે અહીંયા મુખ્ય બે પેટાનો તૈયાર કરવામાં આવે છે અહીંયા મુખ્ય કેટલી બે જ પેટાનો તૈયાર કરવામાં આવે છે આ કઈ છે બરાબર છે તો કે સૌથી પહેલી ઉધારનો અને બીજી જવાનો સૌથી પહેલી ઉધારનો અને બીજી જવાનો આ બે હિસાબી પદ્ધતિ છે બે પેટા નોંધો છે સોરી એ તૈયાર કરવામાં આવે છે બરાબર છે દેશી નામું છે એની બીજા શબ્દમાં વહી ખાતા પદ્ધતિ પણ કહેવાય દેશી નામાને બીજા શબ્દમાં વહી ખાતા પદ્ધતિ પણ કહેવાય આટલું સાથે સાથે યાદ રાખજો અને દેશી નામું છે તો એ દેશી નામા પદ્ધતિ પ્રમાણે યાદ રાખજો વર્તમાનમાં તમે કોમ્પ્યુટર ઉપર પણ તમે હિસાબો તૈયાર કરી શકો છો નામું લખી શકો છો આટલું યાદ રાખજો એના માટે મુનિમ પ્રોફિટ ટેલી આવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ એના કોમ્પ્યુટર જે સોફ્ટવેર છે બરાબર છે તો એના માટેના જે સોફ્ટવેર છે નામ લખેલું છે તમને અહીંયા એમાં સૌથી પહેલું મુનિમ પછી બરાબર છે લખશું પ્રોફિટ હવે ટેલી પણ મળે છે યાદ રાખજો અને આ સિવાય પણ માર્કેટમાં અન્ય સોફ્ટવેર મળે છે યાદ રાખજો એટલે મુનિમ પ્રોફિટ ટેલી આવા સોફ્ટવેરનો દેશી નામા પદ્ધતિ પ્રમાણે નામો લખવા માટે બરાબર છે ઉપયોગ થઈ શકે છે એટલું સાથે સાથે યાદ રાખવાનું છે તો મેં દેશી નામા પદ્ધતિ રજૂ કરી દીધું છે એક ટૂંકમાં ફરી પાછું રિપીટ ભૂલી જાવ છો બરાબર ધ્યાન આપજો બરાબર છે તો બોલું છું ધ્યાન આપશો ઓકે દેશી નામા પદ્ધતિની શોધ ભારતમાં થઈ છે ક્યારે થઈ છે કોણે કરી છે ખબર નથી દેશી નામા પદ્ધતિ મુજબ ભારતમાં ખાસ કરીને જે નાના વેપારીઓ છોટક વેપારીઓ બરાબર નામો લખવા માટે દેશી નામા પદ્ધતિનો ઉપયોગ કરે છે દેશી નામા પદ્ધતિ પ્રમાણે નામો લખતી વખતે રોકાણના જે વ્યવહાર છે એની માત્ર એક જ અસર આપવામાં આવે છે પણ એ સિવાયના અન્ય તમામ વ્યવહાર છે એની મુખ્ય બે અસર આપવામાં આવે છે સૌથી પહેલી જમા અને બીજી ઉધાર જમા અને ઉધાર ત્યાર પછી દેશી નામા પદ્ધતિ છે એ પ્રમાણે હિસાબો જો તમારે તૈયાર કરવા હોય તો મુખ્યત્વે બે હિસાબી ચોપડા તૈયાર કરવામાં આવે છે બરાબર આ બે હિસાબી ચોપડા ક્યાં છે સૌથી પહેલો રોજમેળ અથવા બેઠવણ રોજમેળ અથવા બેઠવણ રોજમેળ છે જેમાં રોજેરોજના વ્યવહાર નોંધવા માટે રોજમેળ તૈયાર કરવામાં છે અને બેઠવણમાં અઠવાડિયું 15 દિવસ મહિને દિવસ 2 મહિના બરાબર 3 મહિના 6 મહિના વર્ષથી એમ એક સાથેના વ્યવહાર નોંધવા માટે બેઠવણ તૈયાર થાય છે એટલે કે રોજેરોજના વ્યવહાર નોંધો તો રોજમેળ અને એ સિવાય 15 દિવસ મહિને દિવસે એમ વ્યવહાર નોંધવા હોય તો બેઠવણ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી બીજો ચોપડો છે એ ખાતાવહી બીજો ચોપડો છે કયો છે ખાતાવહી દેશી નામા પદ્ધતિ પ્રમાણે જો ધંધાકીય કામ મોટું હોય તો અહીંયા તમે અલગ અલગ પેટા નોંધો તૈયાર કરી શકો છો મુખ્ય બે પેટા નોંધો તૈયાર કરી શકાય છે સૌથી પહેલી ઉધારો અને બીજી જવાનો સૌથી પહેલી ઉધારો અને બીજી જવાનો એટલું એક યાદ રાખજો બરાબર છે દેશી નામા પદ્ધતિ છે એને બીજા શબ્દમાં વહી ખાતા પદ્ધતિ પણ કહેવાય અને બીજા શબ્દોમાં વહી ખાતા પદ્ધતિ પણ કહેવાય વર્તમાન સમયમાં તમે દેશી નામા પદ્ધતિ પ્રમાણે પણ કોમ્પ્યુટર પર નામો લખી શકો છો અને એના માટે તમને જુદા જુદા સોફ્ટવેર બજારમાં પ્રાપ્ય છે એમાં મુનિ પ્રોફિટ ટેલી વગેરે આવા સોફ્ટવેર તમે બજારમાં પ્રાપ્ય છે એનો તમે નામો લખવા માટે ઉપયોગ કરી શકો છો એટલે યાદ રાખજો કે બે જ પદ્ધતિ છે નામો લખવા માટે ઉપયોગમાં આવે છે અને એનો આપણે અભ્યાસ કર્યો છે એનો આખો ટોપિક સમજાવ્યો છે તમારે તમારી ભાષામાં આ ટોપિક લખવાનો છે બુકમાં બહુ ઓછું આવ્યું છે બરાબર છે ઓકે તો એની બીજી જરૂર નથી અને હા દેશી નામા પદ્ધતિ છે એના માટે વળી પાછી ઊંડાણપૂર્વકનું આપણે અભ્યાસ બુકમાં આપ્યો છે અત્યારે જરૂર નથી એટલે નથી લીધું તો ખાલી
હિસાબો લખવાની જે પદ્ધતિ છે મુખ્ય બે વિનોદી નામક પદ્ધતિ અને દેશી નામક પદ્ધતિ એ ટોપિક્સ છે એને સમજાવ્યો છે, પૂર્ણ કર્યો છે. તમારે તમારી રીતે લખી બરાબર છે અને આપણું તમને જે કંઈ નંબર આપ્યા છે એ નંબર ઉપર ફોટો પાડી મોકલી દેજો. આ તો પાછા આવો ત્યારે બુક સાથે તમારી નોટબુક છે એમાં સાથે લેતા આવજો બરાબર છે. તો આ ટોપિક્સ અહીં સુધી રાખીએ છીએ.